हाँ इंडिया नो एकदम नाना में नानो ब्लॉगर तैयार થાય છે ગાઈઝ હવે वेलकम टू यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सोया हुआ है तो आ गया है नવો व्लॉग लेने गुड मॉर्निंग गाइस गुड मॉर्निंग और गुड मॉर्निंग જ છે હમણાં બપોરના 11:30 છે એટલે ગુડ મોર્નિંગ અને હવે ગાઈઝ આપણે એક નિર્ણય લીધો છે કે વ્લોગ હવે છે ને આપણે 4 વાગે વ્લોગ અપલોડ કરવાના હવેથી વ્લોગ 8 વાગે નહીં 9 વાગે નહીં 10 વાગે નહીં 11 વાગે નહીં સીધા 4 વાગે વ્લોગ આવશે આપણા કેમ કે ગાઈઝ હવે શેડ્યુલ ચેન્જ કરી નાખ્યો છે સ્કૂલ છોકરાઓની ચાલુ થઈ ગઈ છે તો છોકરાઓને સવારે ટાઈમ નહીં મળે સાંજના 4 વાગે તો છૂટી જ જતા હોય ઇનફ છે ટાઈમ 4 વાગે બધા છૂટી ગયા છોકરાઓ મીન આપણે તો છોકરાઓના પર્પઝ માટે જ બનાવે છે વ્લોગ એ ફેમિલી વ્લોગ બધા સાંજે જુએ જે ફેમિલી બધા આવે જોબ પરથી બધા સાંજે જુએ તો આપણે 4 વાગ્યાનો ટાઈમ કરી નાખ્યો છે એટલે હવે આપણે વ્લોગ 4 વાગે આવશે હમણાં હું શૂટ પર જાઉં છું એક મસ્ત મજાના શૂટ પર અને એટલે આજનો વ્લોગ થોડોક મોડો આવ્યો હશે તમે જોયો હશે તો અને એફઝેડ છે એફઝેડ મને બહુ ફાવતી નથી ગાઈસ કેમ કે ને પગ પહોંચે નહીં ને પાછળની સીટ બહુ ઊંચી આવે એટલે છે ને હલી જાય બેલેન્સ હલી જાય માઇક થોડુંક ખરાબ થઈ ગયું છે સ્પીકર માઇક તો સારું છે સ્પીકર ખરાબ થઈ ગયું છે બાસ બગડી ગયો છે બાસ નવો નખાવાનો છે એટલે અવાજ આવે છે શરદી થઈ ગઈ છે શરદી ભાઈ ઉપર લાઇટ લેવા ગયો છે લઈને આવે પછી અમે નીકળીએ શાંતિથી ઘરેથી નાસ્તો બાસ્તો કરીને આવ્યો છે જીમમાં ગયેલો ગાઈસ આજે હા જીમમાં ગયેલો ભલે શરદી આવતી હતી માથું બહુ દુખતું હતું બી જીમમાં ગયેલો જીમમાં જવું જરૂરી છે તો હવે બધા રસ્તા પર તડકો જો ને ગાડી તો બધી આમાં જ ઊભી છે જો કોમ્પ્લેક્સ છે પણ બહાર ગાડી મૂકી જાય આપણે મૂક્યો ત્યારે જ લેવાઈ જાય બાકી આ લોકોની નહીં લેવાય તો હવે જીમમાં ગયેલો ગાઈસ એટલે ટેન્શન નહીં લેતા બ્લોગ નથી બનાવ્યો જીમનો દરરોજ તમને હું જીમ બતાવી એટલે નહીં બતાવી જુઓ ગાઈસ પોલીસવાળાની ગાડી અહીંયા ને પોલીસવાળા ભાઈ અંદર ગયા છે અહીંયા હવે કોઈ અહીંયા લોક નહીં મારશે ગાડીને જોયું આ પોલીસવાળા માટે નિયમ નથી લાગુ પડતા ગાઈઝ આ જો ગાડી રસ્તામાં વચ્ચોવચ્ચ મૂકી દીધી છે ભલે અંદર ગયા છે એ રૂલ્સ છે ને ગાઈઝ ખાલી છે ને આપણે આમ જનતા માટે જ છે પોલીસવાળા માટે નથી સમજી ગયા તમે લોકો બરાબર છે સમજી ગયા તો વધારે સારું કેમ કે રસ્તા વચ્ચે મૂકી દીધા હવે કોઈ લોક મારવા પણ નહીં આવે અને જોઈ લો અને કહેવાય ગુજરાત પોલીસ તો હવે શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે ગાઈઝ બધું જો પેકઅપ કરી લીધો છે હવે તો હવે ઘરે નીકળવાનું છે સ્ટ્રક્ચર જો કેવું મસ્ત બનાવ્યું છે ઓફિસ છે બધી વર્કશોપ આવે ને વર્કશોપ જેવું છે બધું તો હવે ઓફિસ જવાનું છે 3:30 4 વાગી ગયા જોઈ લો 3:33 થઈ ગઈ 3:30 4માં ખાલી 20 મિનિટ બહાર બાકી છે હવે ખાલી હજુ અહીંયાથી હજુ ઘરે જવા ઘરેથી બધું જમવાનું ને ઓફિસ જવાનું છે એટલે આજે મેં તો મેસેજ તો કહી દીધો સાહેબને કે ભાઈ 4 વાગે આવી જઈશ પણ 4 વાગે કેવી રીતના પહોંચીશ હું એ જોઉં છું કંઈ વાંધો નહીં આજે ચાલીએ થોડુંક મોડું ગાઈઝ હવે શૂટ પરથી આવી ગયો છો અને હવે જમવા બેઠો 4:30 વાગે તો જો રસ રોટલી કોબીજનું શાક ને અથાણું ડાયરેક્ટ ઓફિસ પર જવાનું છે ખાઈને એટલે ફટાફટ ખાવું પડે છે ખાઈને મળું તમને ચલો ગાઈઝ જમવાનું બનાવવાનું છે જો કેરી બટાવે છે નવો વ્લોગર કેરી બટાવે છે હું બતાવે તું રોટી બને છે આ બીજો વ્લોગર તૈયાર થાય છે ગાઈઝ જો અમે વ્લોગર હવે હે ને તારે મારો ઉતારવાનો હું તારો ઉતારીશ બરાબર ચલો નાનો બ્લોગર તૈયાર થાય છે હા ઇન્ડિયાનો એકદમ નાનામાં નાનો બ્લોગર તૈયાર થાય છે ગાઈઝ હવે આ ફોટા નહીં પાવાના ગાંડા હજુ મારો બ્લોગ જોતો તો ગાઈઝ બતાવો તમને જો હા મારો બ્લોગ જોવા કરે આખો દિવસ હા જો આમાં મારો બ્લોગ જોતો હતો ફોટા નહીં પણ આ વિડીયો ઉતારવાનો લાજો બતાવજો અહીંયા આમાં જવાનું જો આમાં વિડીયો જવાનું પછી અહીંયાથી ઉતારવાના હવે જો હવે ઉતારવાનો હે ગાઈઝ હવે બોલવાનું હે ગાઈઝ હા હવે એમ બોલવાનું તને આવડતું જ નહીં કંઈ કરતા કેરી બતાવી તું બતાવી આ બતાવ ને કેરી આટલી પાકી ગઈ છે ગાઈઝ કેરી હા હો પડી નહીં જતો અંદર હે પડી નહીં જતો હા બાકી તને પડશે હમણાં તો ગાઈઝ હમણાં જમવામાં બનાવ્યું છે આલુ પરોઠા મસ્ત છે માવો આટલો બધો છે પેટ ભરીને આલુ પરોઠા ખાવાના છે હે ને મમ્મી પેટ ભરીને એકદમ વાગી ગયા છે 8 હવે મસ્ત જમવાનું છે હજુ ખુલ્લું નથી બરાબર એટલે બનાવવું બોલાતું નથી હા આ કોણ છે કાકી ઓ માય ગોડ કાકી છે તો આ લાઈક કરની લાઈક કરવાનું ખબર પડે કે બસ એમ લાઈક કરવાનું ચાલો બંધ થઈ ગયું નેટ નહીં આવતું તારું ભાઈ આખો દિવસ વ્લોગ જ કર્યા કરે હે ગાઈસ સીવ ગાઈસ જ કર્યા કરતું આખો દિવસ ચાલતું બરાબર નહીં ચાલતું બહાર જા નેટ આવું હે પપ્પા બોલાવે જાઓ ચલો જમવાના
એટલે બાજુવાળાનું છે વાઈફાઈ. ચલો ચાલી જમવાનું તું જમવાનું છે જમવાનું તું ગાઈસ આપણે નીકળ્યા છીએ હવે ખરીદી કરવા માટે. રાજુ હું તો પક્યો ગાઈસ કેટલા દિવસ પછી આજે બહાર દેખાય હતી બિગાડી નોટ કામ બિગાડી 3 જણ નીકળે તો કંઈ ને કંઈ કામ થાય. આ મારા એવા છે બાકી ખબર એમ કે કહેવત છે 3 તીગડા કામ બિગડા. આપણે 3 તીગડા કામ બિગડા કોઈ થાય નહીં. 3 જણ છે તો કોઈ કામ સારું જ થાય. તો હવે નીકળ્યા છે અને ગાઈસ તો મારી હોટલ એટલે અહીંયા અમે જમવા આવતા સિટી પોઈન્ટ. કશે બી કંઈ બી કોઈની બર્થડે હોય ને મારા મમ્મી પપ્પાની એનિવર્સરી મારી પહેલાં સિટી પોઈન્ટમાં જમવા આવતા અમે. અને હવે છે ને હવે નથી આવતા બધા. હવે બધા સિટી પોઈન્ટનો ટીજીબી ટીજીબી તો આ સુધી લઈ જવું બોલો કયું ટીજી વિશ્વમાં લોકો હતા કે ટીજીબીમાં હા મેં કહ્યું ટીજીબીમાં હતું પણ આ જોયું ટીજીબી નહીં જોયું ટીજીબી કેવું દેખાય બહારથી જ નહીં જોયું. તો આ એરિયામાં કયું ટીજીબી કંઈ જોયું જ નહીં. અંદરની તો બહાર દૂરની વાત છે અંદર તો ગયા બી નથી. બહાર બી કેવું લાગે છે ખબર નહીં. અવાજ બદલાઈ ગયો છે હવે જવાનું. હા મેમ જવાનું એમ ગોપી તળાવ બેટા ગોપી તળાવ જા. અવાજ બદલાઈ ગયો ગાઈસ થોડોક ખુલ્લો છે આજે તો. કાલે તો બોલાતો બી નહોતો એવું થઈ ગયેલું. થોડા ભોયરાઓ રમે છે જો હવે સ્વિમિંગ પુલમાં નાહીને મારું બધું માથામાં પાણી ગયું ગળામાં પાણી ગયું બધું પાણી અંદર ગયું ને. હવે હમણાં અમે જોવા આવેલા બધું ચોરીનો માલ આપણે ચોરીલો જોઈએ ને કે એવું છે ને ગાઈસ કે બરાબર ને રાજુ. અમે એડોપ્ટર લેવા આવેલા મેન તો એડોપ્ટર સેમસંગનો એડોપ્ટર બોલો 350 રૂપિયા કીધા ના 400 રૂપિયા કીધા ને કે રાજુ 400 રૂપિયા 250 આપી દે તો લઈ લેતો કે તો બી કંઈ કહેવાય નહીં ચાલે તો ચાંદ તક નહીં તો શામ તક સારું. કેમ કે આ બધું છે ને બધું ગમે ત્યાંથી જો જાપ કરેલું છે બધી વસ્તુ એટલે કંઈ મજા નહીં આવે. મુંબઈ કા માલ જે પંખા જો ગાઈસ આપણા પંખા આ ચાલે તો ચાલે બાકી નહીં ચાલે તો કંઈ ચાલે નહીં. હવે ટી શર્ટો ને બધું ટ્રેક પેન્ટ ને બધું અહીંયા જ મળી રહે ગાઈસ બધી મસ્ત સસ્તામાં. કેટલી વાર તો અમે લાવ્યા અહીંયાથી અમે આનું જ પહેરીએ ટ્રેક પેન્ટ નહીં પહેરી બાકી બતાવો તમને અહીંયાની ટ્રેક પેન્ટ છે સસ્તું ને સારું પણ પેલું ઇલેક્ટ્રિક વસ્તુ પર ભરોસો નહીં કરે કેમ કે ઘરે એમ બગડી ગયો તો કોણ હાથ મૂકે. એડપ્ટર બાકી બહુ નવું લાગશે કાળું અને એકદમ ચકાચક એ સ્ક્રેચ નહોતો એડપ્ટર પર પોલિશ ગણપતિ બાપ્પા આવી ગયા ફાઇનલી ગણપતિ બાપ્પા આવી ગયા. ના અરે હવે હું જોવાનું બુક કરાવું ગાઈસ મોટી મૂર્તિ ગાઈસ હવે ઘરે આવી ગયા છે બૂટ લેવા અમે ગયેલા પણ બૂટ તો મળ્યા ને ખબર નહીં ઉઠી ગયો. અમે 9:30 વાગે જઈએ તો બૂટ મળે ગઈ 6-7 વાગે બૂટવાળા બેઠેલા તો ઘરે આવી ગયો છે કેમ કે પત્યાને ઉઠવાનું જલ્દી છે કેમ કે બીજી જોબ પર લાગ્યો છે હમણાં ટેમ્પરરી માટે. સવારે 5 વાગે ઉઠીને જવાનું હોય એટલે હમણાં સૂઈ જાય 8 કલાકની તો પૂરેપૂરી ઊંઘ જોઈએ જ માણસને. એટલે હવે સૂઈ ગયા છે. આજે રેકોર્ડ છે પહેલી વાર કે 10:30 વાગે ઘરે આવી ગયા અમે. હવે એસી ચાલુ કરવાનો વારો થઈ ગયો છે કેમ કે બહુ જ બફારો થાય છે એટલે એસી ચાલુ કરી દઈએ આપણે ગાઈસ. 28 પર કાલે 28 પર કરું કાલે ઠંડી લાગતી હતી વધારે આજે વધારે ગરમી લાગે છે. ચલો હવે ગોદડા પાથરી દઈએ એટલે પપ્પા આવે એટલે સીધું સૂઈ જ જવાનું. પપ્પા બહાર ગયા છે ચાલવા માટે જાય અમુક વાર તો હવે પપ્પા આવે એટલે સીધું સૂઈ જ જવાનું. હાય ઇતના સુકૂન. તો જોઈએ હવે આજનો પ્લાન શું છે. આજનો પ્લાન બધો પતી ગયો સૂઈ જવાનો શાંતિથી આરામ કરવાના. કાલથી સવાર ઉઠીને પાછું જવાનું. અને હા ગાઈઝ એક વસ્તુ કહેવાનું તો ભૂલી ગઈ કે લેપટોપ વેચી નાખ્યું છે જોઈ લો ખાલી કીબોર્ડ વેચ્યું છે. લેપટોપ વેચી નાખ્યું મને જરૂર નથી લેપટોપની એટલે લેપટોપ પડીને શું કરે ધૂળ ખાયા કરે એના કારણે એટલે લેપટોપ વેચી નાખ્યું. હવે જોઈએ હવે શું લઈએ લેપટોપ લઈએ કે પછી સમજ્યા હજુ વાર છે લેવાની બહુ વાર છે બહુ એટલે બહુ વાર છે. લગ્ન પહેલાં લઈ લઈશું મારા એટલે લેપટોપ વેચી નાખ્યું છે. એટલે તમને દેખાતું નહીં હશે 2-3 દિવસથી લેપટોપ લઈ નથી જતો કશે બહાર એટલે વેચી નાખ્યું છે. શું કે ઇંગ્લિશમાં કે ના તમારી સામે ચોખવટ પાડી દીધી સમજી ગયા ચોખવટ પાડી દીધી. ઇંગ્લિશ શું કાચું છે ગુજરાતી તો ત્રાઈ જાય છે હિન્દી આવડતા નહીં 3 લેંગ્વેજ છે પણ ગુચી થાય છે બધું. તો આ સાથે વ્લોગને અહીંયા એન્ડ કરીએ તો મળીએ એક નવો વ્લોગ સાથે. ટાટા બાય સી યુ. સબસ્ક્રાઈબ કર્યા વગર નહીં જતા ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો.
તમારી મમ્મીને કસમ સબસ્ક્રાઈબ કરો. જુઓ છો ને તો સબસ્ક્રાઈબ કરો. નહીં આવડતું તો હું કહું તમને, લાલવાળું બટન આવે કે વ્હાઇટવાળું બટન આવે. હવે મારામાં તો વ્હાઇટવાળું બટન આવે સબસ્ક્રાઈબનું, તમારામાં કયું આવે મને બી નહીં ખબર. તો સબસ્ક્રાઈબ કરો ને, એટલે પેલું અંગૂઠાવાળું બટન આવે ને એ દબાવી દો. આ વાળું નહીં, આ વાળું, સમજી ગયા? એટલે આ બે બટન દબાવવામાં હું જાય તમારું, દબાવી દો ને, દબાવી દો. બાય.